ખાનારાને રાખે નરવો, સાજો નરવો સરગવો, જીવન પંત બનાવે ગરવો સરગવો. ખાનારાને રાખે નરવો, સાજો નરવો સરગવો, જીવન પંત બનાવે ગરવો સરગવો. સૌ દુઃખનો મેળવતો તાળો સરગવો, સૌ સુખનો એક જ સરવાળો સરગવો. અરે સૌ દુઃખનો મેળવતો તાળો સરગવો, સૌ સુખનો એક જ સરવાળો સરગવો. અરે ખાનારાને રાખે નરવો, સાજો નરવો સરગવો, જીવન પંથ બનાવે ગરવો સરગવો. સરગવો 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 સરગવો. તો સરગવાનું આ મજાનું ગીત સાંભળ્યા પછી ચાલો હવે સરગવા વિશે કેટલીક એવી માહિતી અને માર્ગદર્શન મેળવીએ જેથી કદાચ તમે હજુ અજાણ હશો. સરગવાનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. તેનું કુળ મોરિંગેસી છે. તેનું અંગ્રેજી નામ ડ્રમસ્ટિક અથવા તો હોર્સ રેડિશ છે. સરગવાનું ગુજરાતી નામ સરગવો અથવા મીઠો સરગવો છે. તેનું હિન્દી નામ સહીજન અથવા મૂનગા છે. સંસ્કૃતમાં સરગવાનું નામ શિગ્રુ છે. તેના સૌથી ઉપયોગી અંગ ફૂલ, ફળ, શિંગ, બીજ, છાલ, ગુંદર છે. સરગવાના ઉત્પત્તિ સ્થાન અને સ્વરૂપ વિશે કેટલીક જાણવા જેવી વિગતો આ પ્રમાણે છે. સરગવાનું વતન ભારતીય ઉપખંડ છે અને તે ભારતમાં સર્વત્ર થાય છે. ગુજરાતમાં પણ તે બધે જ થાય છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતનું વાતાવરણ તેને વધુ માફક આવે છે. ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં તેની વ્યાવસાયિક ખેતી થાય છે. સરગવો મધ્યમ કક્ષાનું 20 થી 25 ફૂટ ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. તે સંયુક્ત ત્રિપર્ણી પ્રકારના 1 થી 2 ફૂટ લાંબા પાન ધરાવે છે. પર્ણિકા અંડાકાર હોય છે. પુષ્પો પીળાશ પડતા સફેદ, દ્વિલિંગી, સુગંધિત અને ઝુમખામાં હોય છે. સરગવાની કાચી શીંગો લીલી અને પાકી શીંગો કથ્થઈ રંગની હોય છે. તેના બીજ ત્રિકોણાકાર પાંખોવાળા અને સ્વાદે કડવા હોય છે. સરગવાનું લાકડું બરડ હોય છે. તો ચાલો સરગવાની જાતો વિશે માહિતી મેળવીએ. મીઠો સરગવો મોરિંગા ઓલિફેરા અને કડવો સરગવો મોરિંગા કોન્કોનેન્સિસ. એમ સરગવાની 2 મુખ્ય જાતો છે. કડવો સરગવો જંગલોમાં જોવા મળે છે, જ્યારે મીઠો સરગવો ઘર આંગણે તેમજ ખેતીના પાક તરીકે વાવવામાં આવે છે. બજારમાં મીઠા સરગવાની સુધારેલી જાતોના અનેક હાઇબ્રિડ બિયારણો ઉપલબ્ધ થયા છે. તેથી પ્રમાણિત અને ખાતરી ધરાવતા બિયારણોનો ખેતી માટે ઉપયોગ કરી શકાય છે. ઘરગથ્થુ ઉપયોગ માટે દેશી સરગવો યોગ્ય ગણાય છે. તો ચાલો હવે જોઈએ કે સરગવાને કેવી જમીન અને આબોહવા અનુકૂળ આવે છે. સરગવાને ઉષ્ણ પ્રદેશ અને સમશીતોષ્ણ આબોહવા અનુકૂળ છે. તટસ્થ પીએચ વાળી એટલે કે 4.5 થી 9 વચ્ચેની પીએચ વાળી સાધારણ રેતાળ માટી તેને વધુ માફક આવે છે. હવે આપણે માહિતી મેળવીએ સરગવાના ઉછેર વિશે. છોડનો ઉછેર બીજથી અથવા કટકા કલમથી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ગમે ત્યારે તેને ઉછેરી શકાય છે. વાવણી માટે અગાઉથી 1 થી 1.5 ફૂટનો ખાડો કરીને સરખા પ્રમાણમાં માટી અને ખાતર નાખવું પડે છે. મોટા પાયા પર ખેતરોમાં રોપ ઉછેર કરવા માટે જૂન માસમાં બીજ જમીનમાં નાખવામાં આવે છે. તેનું વાવેતર 3x3 મીટરના અંતરે કરવામાં આવે છે. જો કટકા કલમથી વાવેતર કરવાનું હોય તો 1.5 થી 4 ફૂટ લાંબા અને 10 સેન્ટીમીટરની જાડાઈના કટકા ઉપયોગમાં લેવા યોગ્ય ગણાય છે. કલમને નર્સરીમાં તૈયાર કરવા માટે ત્રાંસો કટકો રોપી ત્રીજો ભાગ જમીનમાં રહે તે રીતે રાખવો, જેથી મૂળિયાનો વિકાસ સારી રીતે થઈ શકે. બીજનું અંકુરણ 8 થી 10 દિવસે અને કટકામાં 12 થી 15 દિવસે ફૂટ થાય છે. 1.5 થી 2 ફૂટની ઊંચાઈના રોપા વાવેતર માટે યોગ્ય ગણાય છે. સરગવાની ખેતી કરતા કેટલાક સમજદાર ખેડૂતો સરગવાની પદ્ધતિસર ખેતી કરીને સહેલાઈથી સારી આવક મેળવી રહ્યા છે. અને મજાની વાત એ છે
કે સરગવાની ખેતીમાં પ્રવૃત્ત આ ખેડૂતો સરગવાની ખેતી વિશેનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવી સરગવાનો મબલક પાક લઈ સારી એવી કમાણી કરી રહ્યા છે. આવા જ કેટલાક ખેડૂત મિત્રોને મળીએ, સરગવાની ખેતી વિશે તેમના વિચારો અને અનુભવો તેમના જ શબ્દોમાં જાણીએ. સરગવો એક તો એને ગોલ્ડન વૃક્ષ કહેવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે સરગવાની અંદર ફળ, ફૂલ, પાન, થળ, લાકડું અને ગુંદર આ દરેક વસ્તુ એનો ઉપયોગમાં આવે છે. લગભગ સરગવીને સરગવો બધા જુદું માને છે, પણ વૈજ્ઞાનિક ઢબે એક જ વસ્તુ છે. આ વસ્તુ એક્સપોર્ટ થાય છે, બહારના દેશોમાં પણ જાય છે. ગ્રીનરીને લીધે અને એની દેખાવને લીધે સરગવી વધારે આગળ હોય છે. અને લોકોની માંગ બહુ છે કે ભાઈ અમને સરગવાનું સિંગ તેમને સારું રહે છે. દરરોજની સિઝનમાં 15-20 ગાડી માલ બહાર જાય છે, બોમ્બે જાય, મદ્રાસ જાય. સરગવાના ઉત્પાદન વિશે હવે કેટલીક રસપ્રદ માહિતીઓ મેળવીએ. કટકાથી તૈયાર થયેલ રોપાનું વાવેતર કર્યા બાદ 6 થી 8 મહિનાનું ઝાડ શીંગ આપવાની શરૂઆત કરી દે છે. જ્યારે બીજથી તૈયાર થયેલ રોપાઓથી કરેલ વાવેતરના ઝાડ 1 વર્ષ પછી ઉત્પાદન આપે છે. શીંગોનું ઉત્પાદન આપતું ઝાડ બીજા વર્ષે 300 શીંગો અને ત્રીજા વર્ષે 400 થી 500 શીંગો આપે છે. સારો વિકાસ ધરાવતું ઝાડ વાર્ષિક 1000 શીંગો સુધીનું ઉત્પાદન આપે છે. શીંગો મજબૂત હોવાથી 15 દિવસ સુધી લીલી રહી શકે છે. બજારમાં તે 200 થી 250 રૂપિયે મણ જથ્થાબંધના ભાવે વેચાય છે. સરગવાના બીજમાંથી 35 થી 40% તેલ પણ મળે છે. સરગવાના પાકનું ઉત્પાદન વર્ષમાં 6 થી 9 વખત લઈ શકાય છે અને આજકાલ સૂકી શીંગોનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરાય છે. પ્રતિ એકરે સરગવાના વાવેતર માટેના સંભવિત ખર્ચની વિગત આ મુજબ છે. કુલ રોપા 444 પ્રતિ એકર, દર ₹6, કુલ રકમ ₹2664. અળસિયા ખાતર 1 કિલોગ્રામ પ્રતિ રોપા, કુલ 444 કિલોગ્રામ, દર ₹6, કુલ રકમ ₹2664. બીજ વાવેતરનો ખર્ચ ₹550. 3 વખતનો પિયત ખર્ચ ₹500. નિંદામણનો ખર્ચ ₹400. દવા અને ખાતર વગેરે પાછળ થતો ખર્ચ ₹1400. પેકિંગ મટીરિયલ માટેનો ખર્ચ ₹2500. દવા, ખાતર, લણણી, ગ્રેડિંગ, પેકિંગની વાર્ષિક ઉચ્ચક મજૂરી ₹7500. આમ કુલ ખર્ચ ₹18,178. સરગવાની સિંગની પ્રતિ એકર સંભવિત આવક પ્રથમ વર્ષમાં આ પ્રમાણે છે: 10 કિલોગ્રામ પ્રતિ વૃક્ષ એટલે કે કુલ 444 વૃક્ષ માટે એટલે કે 4440 કિલોગ્રામ માટે ₹10 લેખે ₹44,400. 10 કિલોગ્રામ પ્રતિ વૃક્ષ, કુલ વૃક્ષ 444 એટલે કે 4440 કિલોગ્રામ માટે ₹20 લેખે ₹88,800. સરેરાશ ઉપજ ગણતા વાર્ષિક અંદાજિત આવક કંઈક આ પ્રમાણે છે: ₹67,000. સરગવાની સિંગની પ્રતિ એકર સંભવિત આવક દ્વિતીય વર્ષ માટે આ પ્રમાણે રહેશે: 20 કિલોગ્રામ પ્રતિ વૃક્ષ એટલે કે કુલ 444 વૃક્ષ માટે એટલે કે 8,880 કિલોગ્રામ માટે ₹10 લેખે ₹88,800. 20 કિલોગ્રામ પ્રતિ વૃક્ષ એટલે કે કુલ 444 વૃક્ષ માટે અર્થાત 8,880 કિલોગ્રામ માટે ₹20 લેખે ₹1,77,600. સરેરાશ ઉપજ ગણતા વાર્ષિક અંદાજિત આવક કંઈક આ પ્રમાણે છે: ₹1,34,000. તૃતીય વર્ષથી પ્રતિ એકર સંભવિત આવક ₹1,50,000 ઉપર જઈ શકે છે. વાવેતર પાછળ થયેલ ખર્ચ સરગવામાં લીધેલ આંતરપાકની આવકમાંથી અથવા પાન અને ફૂલની આવકમાંથી સરળતાથી મેળવી શકાય છે. સરગવામાં રોગ અને જીવાતનું પ્રમાણ લગભગ નહિવત હોય છે. ક્યારેક થડ અને ડાળીઓની છાલ ખાનારી ઈયળો તેમજ મોલો મશી જેવી જીવાતો જોવા મળે છે.
જેનું નિવારણ સરળતાથી કરી શકાય છે. હે ખેડૂત હોશે હોશે વાવે સરગવો, ઓછા ખર્ચે ઝાઝી આવક અપાવે સરગવો. ખેડૂત હોશે હોશે વાવે સરગવો, ઓછા ખર્ચે ઝાઝી આવક અપાવે સરગવો. ગુજરાતી જેવો છે ગરવો સરગવો. સરગવાના પોષક તત્વો આ પ્રમાણે છે. પોષક તત્વો: કેલરી 64 કિલો કેલરી પ્રતિ 100 ગ્રામ, ફેટ 1.40 ગ્રામ, પ્રોટીન 9.40 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 8.28 ગ્રામ, ડાયટરી ફાઇબર્સ 2 ગ્રામ, કેલ્શિયમ 185 mg, ફોસ્ફરસ 112 mg, આયર્ન 4 mg, વિટામિન A 7.564 IU, વિટામિન B1 0.51 mg, વિટામિન B2 2.88 mg, વિટામિન C 51.7 mg. હવે લીલી શીંગો માટેનું વર્ગીકરણ કંઈક આ પ્રમાણે છે. કેલરી 37 કિલો કેલરી પ્રતિ 100 ગ્રામ છે. આજ મુજબ ફેટ 0.20 ગ્રામ, પ્રોટીન 2.10 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 8.53 ગ્રામ, ડાયટરી ફાઇબર્સ 3.20 ગ્રામ, કેલ્શિયમ 30 mg, ફોસ્ફરસ 50 mg, આયર્ન 0.36 mg, વિટામિન A 7.410 IU, વિટામિન B1 0.37 mg, વિટામિન B2 1.79 mg, વિટામિન C 141 mg. સરગવાના તાજા પાન અને અન્ય જાણીતા ખાદ્ય પદાર્થોની સરખામણી કરીએ તો તથ્યો આ પ્રમાણે છે. સરગવામાં વિટામિન C નારંગી કરતાં 7 ગણું વધારે છે. વિટામિન A ગાજર કરતાં 4 ગણું વધારે છે. કેલ્શિયમ દૂધ કરતાં 4 ગણું વધારે છે. પોટેશિયમ કેળા કરતાં 3 ગણું વધારે છે. સરગવામાં આયર્ન બીટ જેટલું જ છે અને પ્રોટીન મગ કરતાં લગભગ અડધાથી ઓછું છે. તો વિચાર કરો, આ પ્રમાણે સરગવો ખાદ્ય પદાર્થોમાં કેટલો પોષક ગણી શકાય. સરગવાના પાન અને સફરજનમાં રહેલા પોષક તત્વોની સરખામણી માટે આ કોઠા પર નજર કરીએ. કેલરી સરગવાના પાનમાં 64 કિલો કેલરી છે, જ્યારે સફરજનમાં 52 કિલો કેલરી. ચરબી 1.40 ગ્રામ, જ્યારે સફરજનમાં માત્ર 0.17 ગ્રામ. સરગવાના પાનમાં પ્રોટીન 9.40 ગ્રામ છે, જ્યારે સફરજનમાં માત્ર 0.26 ગ્રામ. કાર્બોહાઈડ્રેટ 8.28 ગ્રામ, જ્યારે સફરજનમાં 13.81 ગ્રામ. ફાઇબર 2 ગ્રામ, જ્યારે સફરજનમાં 2.40 ગ્રામ. સરગવાના પાનમાં કેલ્શિયમ 185 mg રહેલું છે, જ્યારે સફરજનમાં માત્ર 6 mg. ફોસ્ફરસ 112 mg, જ્યારે સફરજનમાં 11 mg. આયર્ન 4 mg અને સફરજનમાં 0.012 mg. વિટામિન A 7.564 IU, જ્યારે સફરજનમાં વિટામિન A ની માત્રા 3 IU ની છે. વિટામિન B1 0.51 mg, જ્યારે સફરજનમાં 0.017 mg. વિટામિન B2 2.88 mg, જ્યારે સફરજનમાં 0.026 mg. સરગવાના પાનમાં વિટામિન C ની માત્રા 51.7 mg રહેલી છે, જ્યારે સફરજનમાં વિટામિન C ની માત્રા 4.60 mg છે. તો ચાલો સરગવો આયુર્વેદિક દ્રષ્ટિએ કેટલું મહત્વ ધરાવે છે એ જાણવા મળીએ આયુર્વેદના નિષ્ણાતને. આપણા ઋષિમુનિઓએ કોઈ પણ શાકને કે કોઈ પણ આહારને જ્યારે ભોજન તરીકે સ્થાન આપ્યું ત્યારે એના ઔષધીય ગુણકર્મોનું પણ અવશ્ય ધ્યાન રાખ્યું છે. એ ખાસ તો કૃમિઘ્ન છે, એ કોઈપણ પ્રકારના જંતુઓને મારી નાખે છે. એ મેદોહર છે, એટલે કે શરીરની ચરબીને દૂર કરે છે, વત્તા એ વાયુના રોગોને દૂર કરે છે, એટલે વાતહર છે. અને એની ન્યુટ્રિશન પોષક તત્વો પણ એમાં સારા એવા છે.
એટલે સરગવો એ આપણા રોજિંદા આહારનો એક ભાગ હોવો જોઈએ. કેટલીક સ્ત્રીઓને જ્યારે માસિક બરોબર ન આવતું હોય ત્યારે પણ સરગવો ઉપયોગી છે. હવે આપણે સરગવાના ઔષધીય ઉપયોગો વિશે માહિતી મેળવીએ. સરગવાના પાનનો ઉકાળો પીવાથી હેડકી અને શ્વાસ મટે છે. તુરંતના ઘામાં સરગવાના પાન અને તલને સારી રીતે વાટી સહેજ ઘી નાખી થેપડી કરી ઘા ઉપર બાંધવાથી ઘા જલ્દી રૂઝાય છે. સોજા અને બળતરામાં પાનનો લેપ કરવામાં આવે છે. સરગવાના ફૂલના ઉપયોગથી શરીરનો સોજો, સ્નાયુના રોગ અને માંસપેશીઓના રોગ દૂર થાય છે. તે કૃમિનાશક પણ છે. ફૂલની કઢી અને શાક પણ બને છે. તાવ ઉતરી ગયા પછીના ખોરાક તરીકે સરગવાની શીંગનું શાક આપવામાં આવે છે. સંધિવા, આમવાત, સોજો વગેરેમાં સરગવાના તેલનું માલિશ કરવાથી રાહત મળે છે. સરગવાના તેલનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર અને સ્કિન કન્ડિશનર તરીકે પણ થાય છે. શરીર પરના ચીરા, ચાઠા અને દાઝ્યા ઉપર પણ તે વપરાય છે. સરગવાનું શુદ્ધ તેલ ખાદ્ય પણ છે. સરગવાની છાલ અને જીરાને વાટીને બનાવેલું ચૂરણ દાંત અને પેઢા ઉપર લગાવવાથી દાંત અને પેઢાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં પણ તે વપરાય છે. સરગવાના મૂળની છાલ ઘસીને દાદર ઉપર લગાવવાથી દાદર મટે છે. મૂળની લુગદી કપાળ ઉપર લગાડવાથી માથાનો દુખાવો પણ મટે છે. મૂળની છાલનો ઉકાળો પથરી દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. દાંતના દુખાવામાં સરગવાનો ગુંદર ઉપયોગી બને છે. સરગવામાંથી બનતી આયુર્વેદિક દવાઓ આ પ્રમાણે છે: શોભનાદી લેપ, શ્યામાદી ચૂર્ણ, માણિક્ય રસ, કલકુટા રસ. સરગવાની ફાર્માકોલોજીકલ ક્રિયાશીલતા વિશે થોડીક માહિતી મેળવી. સરગવો એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીવાયરલ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી કેન્સર, એન્ટીબાયોટિક, એન્ટી ટ્યુબરક્યુલર, હિપેટોપ્રોટેક્ટિવ વગેરે તરીકે પણ વપરાય છે. ચરકે વર્ષો પહેલાં એવું કહ્યું કે કૃમિજ્ઞ છે. એન્ટીબાયોટિક કહ્યું એટલે એ પણ જીવાણુઓનો નાશ કરે છે. એ જ રીતે એ સૌથી સારું એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી એ વસ્તુ છે કે શરીરની અંદર જે વિષ પેદા થાય છે એને દૂર કરવા માટે એન્ટીઓક્સિડન્ટ કામ કરતું હોય છે. તો સરગવો જો તમે નિયમિત રીતે લેતા હો તો તમારા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી એની સરસ રીતે ઊભી થાય છે અને શરીરને નુકસાન કરતા વિષાક્ત તત્વો આપોઆપ દૂર થતા રહેશે. રોજિંદા આહારમાં સરગવો કેવી રીતે ઉપયોગી છે તે જાણીએ. ભારતમાં સરગવો પોષક તત્વોનો ભંડાર અને ઔષધીય પાક સાબિત થઈ રહ્યો છે. ખેડૂતો માટે તો સરગવો કલ્પવૃક્ષ સમાન છે. એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. આમ તો સરગવો ગુજરાતીઓના ભોજનમાં સ્વાદિષ્ટ શાકભાજી તરીકે વર્ષોથી પ્રચલિત છે. સરગવાના કૂણા પાનની ભાજી બનાવીને ભોજનમાં સમાવાય છે. સરગવાની શીંગનું શાક, પાનની ભાજી, ભજીયા, થેપલા, ચટણી તેમજ કોથમીરની અવેજીમાં દાળ શાકમાં તે વપરાય છે. તેનો સૂપ અને સોસ પણ બને છે તથા કઢી દાળમાં તેની શીંગો વપરાય છે. સંભાર, ચા અને કેક બનાવવામાં પણ સરગવાનો ઉપયોગ થાય છે. હવે 2010ની અંદર મને એમ થયું કે આપણે આપણી જમીનની અંદર સરગવો કરવો છે. ઘણા માણસોએ સરગવો કર્યો અને એની અંદર એ કમાતા હતા. એ જોઈને મેં આ મારા ખેતરની અંદર 60 ગુંઠા જમીનમાં સરગવો રોપ્યો. દંડાવાળી શીંગો લગભગ વર્ષ 1.5 વર્ષે શીંગો આપવાનું ચાલુ કરે અને બિયારણવાળી શીંગો 4.5 મહિને શીંગો આવવાનું ચાલુ થઈ જાય. એને ઉછેરવાનો બહુ સહેલો છે. બીજા નંબરમાં એમાં મજૂરી ખર્ચ ઓછો લાગે છે અને એમાં ખોળ ખાતર બી એકદમ ઓછું હોય તો બી ચાલે. ઉત્પાદનમાં એવું હોય પહેલાં એના મોગરા આવે નાના, પછી ફૂલ આવે છે. ફૂલ આવ્યા પછી નાની નાની શીંગો આવે. મોગરો આવ્યા પછી લગભગ 1.5 મહિને શીંગ તૈયાર થાય. એ શીંગો પાડવા માટે હૂકવાળું એક સાધન આવે છે, લાકડી, જે 10 ફૂટ 12 ફૂટ એવી લાકડી હોય અને એની ઉપર લોખંડની એક હૂક લગાવેલો આવે છે વી આકારનો. એનાથી એ શીંગો પાડવામાં આવે છે. અહીંથી બોમ્બે મોકલીએ, કલકત્તા મોકલાય, મદ્રાસ મોકલાય. સરગવાનું સામાન્ય રીતે ખેડૂતો ફક્ત શીંગનો જ વેપાર કરતા હોય છે. ખેડૂતોને ખબર નથી કે એના પાન, એના મૂળ, એની છાલ, એનો ગુંદર,
એમાંથી નીકળતા બીમાંથી નીકળતું તેલ, આ બધું કેટલું મૂલ્યવાન છે એ કોઈ ખેડૂતને ખબર નથી. સાઉથમાં તો લગભગ બધાય સરગવો દરેક શાકભાજીમાં, દાળમાં, સંભારમાં સરગવો વપરાય જ છે. એના હિસાબે ત્યાં આગળ બજારે સારું રહે બોમ્બેમાં, મદ્રાસમાં. સરગવાની ખેતી 10 બાય 10ના ગાળે કર્યા પછી અંદર વચમાં જે જગ્યા રાખેલી હોય એમાં ઇન્ટરક્રોપ એટલે આંતર ખેતી પણ થઈ શકે છે. એમાં પહેલા વર્ષે તમને કદાચ ઓછું મળે, 25-30 હજારનું વીઘું થાય, પણ બીજા વર્ષથી તમારે 50-60 હજારનું શરૂ થઈ જાય. જ્યારે પણ સિંગો અહીં ના મળે તો કલકત્તા છે કે દિલ્હી છે, બહારના જ્યાં પાક ના થતો હોય ત્યાં આગળ ઓલ ઓવર ઇન્ડિયામાં આ માલ વેચાય છે. આ સરગવી જેટલા વર્ષ રાખવી હોય એટલા વર્ષ રહે, કારણ બહુ ઉંમર થઈ હોય તો એને થડમાંથી લગભગ 4 ફૂટ 5 ફૂટ ઊંચેથી કાપી નાખો એટલે ફરી જુવાન થઈ જાય. સરગવાની શીંગના પાવડરમાં રહેલા પોષક તત્વો પર એક નજર નાખીએ. ફેટ 1.8 ગ્રામ, પ્રોટીન 18 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 68.6 ગ્રામ, શુગરનું પ્રમાણ નહિવત છે, કેલરી 362.6 કિલો કેલરી, આયર્ન 158 mg, કેલ્શિયમ 654 mg, સેચ્યુરેટેડ ફેટ 1 g, મોનો અનસેચ્યુરેટેડ ફેટ 0.5 g, પોલી અનસેચ્યુરેટેડ ફેટ 0.3 g, કોલેસ્ટ્રોલ નહિવત, ટ્રાન્સ ફેટ એ પણ નહિવત, પોટેશિયમ 1179 mg, સોડિયમ 93 mg, વિટામિન સી 219 mg, વિટામિન એ 869 mcg. સૌ ફળથી જાજો ગુણકારી, વિટામિન એ નો કુબેર ભંડારી, વર્ષમાં 2 વાર ઉગે છે અને ઉછેરવામાં સાવ સરળ છે. સફળથી જાજો ગુણકારી સરગવો, વિટામિન એ નો કુબર ભંડારી સરગવો, વર્ષમાં 2 વાર ઉગે છે સરગવો, ઉછેરવામાં સાવ સરળ છે સરગવો, અને સૌ દુઃખનો મેળવતો તાળો સરગવો, સૌ સુખનો એક જ સરવાળો સરગવો, અને સૌ દુઃખનો મેળવતો તાળો સરગવો, સૌ સુખનો એક જ સરવાળો સરગવો. અરે ખાનારાને રાખે નરવો, સાજો નરવો સરગવો, જીવન પંથ બનાવે ગરવો સરગવો. સરગવો સરગવો